ધોળકા તાલુકાના કોટ દલિતવાસના લોકોના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી। કોટ ગામના દલિતવાસ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર ચોકની પાછળના વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ઘર છોડીને બીજી રહેવા જવા મજબૂર। સરપંચ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કોટ ગામમાં વરસાદી પાણી ભરાતા કિચડ અને ગંદકીથી લોકો ત્રાહિમામ। ગંદકીને લઈને લોકોને ચાંદીપુરા વાયરસ જેવા રોગો થવાનો ભય સતાવી રહ્યો। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી। ગામ લોકો કહી રહ્યા છે, સરપંચ ગામમાં રહેતા નથી, રજૂઆત કરીએ છીએ તો કહેવામાં આવે છે કે કરીશું, પરંતુ 5 વર્ષ થઈ ગયા પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ગામ લોકો એમ પણ કહી રહ્યા છે, અત્યારે કોટ ગામમાં મહિલા સરપંચ છે, પરંતુ સરપંચની જગ્યાએ તેમના પતિ વહીવટ જે કરે છે। આ પહેલા પણ વહીવટ કરતાના માતૃશ્રી તખીબેન સરપંચ હતા, ત્યારે પણ તેઓ વહીવટ કરતા હતા, ત્યારે પણ રજૂઆત કરી હતી, પરંતુ અત્યાર સુધીમાં આ પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। રિપોર્ટર મહેશ મકવાણા, અમદાવાદ। આ 5-7 વર્ષથી આ પાણી ભરેલું રહી અને ચોમાસામાં અમારા ઘરમાં પાણી પણ ઘૂસી જાય તો અમે આ રસ્તાથી જઈએ છીએ ના। ખાવા પીવાનું અમારે લેવા જવાનું, મચ્છરનો ત્રાસ, નાના બાળકો હોય તો અમે ચા લઈને જતા રહીએ। ઘર ખાલી કરીને અમે જતા રહ્યા બધા। હવે સરપંચ જોડે જ્યાં સરપંચ કોઈ અમારું સાંભળવા તૈયાર નહીં। સરપંચ કોઈ અમારું સાંભળવા તૈયાર નહીં થતા, કોઈ જોવા નહીં આવતા। સરપંચ 15 દિવસ જેવું ગટર લાઈન નાખી, પાણી ભરેલું રહે। અમારા કોટ ગામમાં વાસમાં 20 દાડા છે, 25 દાડા છે અને એક દિવસ પાણી નિકાલ આવતો જ નહીં પાણીનો। છોકરાનું બાલ મંદિર મેળવે છે, અમારે જવું છે, અમે તો કેવી રીતે જવું? તો અમે તો ઘરે જ બેઠા તો કેવી રીતે અમારા ઘરમાં પાણી, આ રસ્તો પાણી બધું ભર્યું છે। તમારું પાણી નારામાં ભરાયું, રસ્તામાં ભરાયું, નાના છોકરા છે એમને મેળવા આવીએ તો પડી જઈએ તો અમારા હાથ પગ ભાગે તો અમારે કોણ દવાઈ કરાવે? સરપંચ તો આપણે મારવા નહીં આવતા। ગટરનું પાણી બધું રસ્તામાં જ છે। અમારે કાંઈ ફરિયાદ નહીં, અમારે પાણીનો નિકાલ થાય એવો ફરિયાદ કરવી છે। અમે પાણીમાં રાત દિવસ ચાલવી છીએ। અમારા આંગણા ઠેઠ અંદર પાણી આવી ગયું છે, અમારો કોઈ નિકાલ કરતા નથી। સરપંચ જોવા આવતોય નથી, હું આજ આવું કાલ આવું એવું જ કરે છે અને ધોળકા રહે છે, આ રહેતો જ નથી સરપંચ। મહિલા સરપંચ તો પાણીનો નિકાલ અમારે કરવો જોઈએ ને। અમારા છોકરાઓ કામ જ આવે છે તો હાલી કેમ ના જાય પાણીમાંથી? બાળ મંદિરમાં અમારા છોકરાઓ જાય તો એમને એકલા મેલીને અમારે જવાય નહીં, ઘરના કામ ખોટી થઈને બાળ મંદિર બેસી રહેવું પડે। હું અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોટ ગામના વતની છીએ અમે બધાય, અને અમારો આ મહોલ્લો છે અનુસૂચિત જાતિનો। અમારે આ પાછળ જે આંગણવાડી છે 3 નંબરની આંગણવાડી છે, અને એની આજુબાજુ તમે જુઓ કેટલી ગંદકી છે। અત્યારે વાયરસ એક આવ્યો છે ચાંદીપુરા નામનો, અમને ખુદ ડર રહે છે કે અમારા બાળકો કઈ રીતે આંગણવાડી મૂકવા। બાજુમાં અમારું સ્મશાન ગૃહ છે, ત્યાં પણ કિચડ છે એટલું। અને અમારા જે મહિલા સરપંચ છે, મહિલા સરપંચ અમારી કોઈ વાત સાંભળતા જ નથી। એમના પતિ સુરેશભાઈ કરીને છે, એ વહીવટ કરે છે। પહેલાં એમની મમ્મી હતા તીખીબેન કરીને મહિલા સરપંચ, ત્યારે પણ એ વહીવટ કરતા હતા, અને અત્યારે પણ સુરેશભાઈ વહીવટ કરે છે। અને કોઈ વાત નહીં સાંભળવાની, કોઈ કંઈક બોલે તો તરત પાયલબેન કરીને જે મહિલા સરપંચ છે એમને પોલીસને ધમકી આપે અમને, અને અમારું કોઈ કામ ન થાય। અને અમારે જે રસ્તાઓ તમે આવીને જુઓ કેટલું પાણી ભરેલું છે, કોઈ બ્લોક થઈ ગયા રસ્તા, જે નાળા હતા બધા નાળા બ્લોક કરી નાખ્યા અમુક સમાજે, અને મારું પાણી અમારા ઘરોમાં ઘૂસી જાય એ નોબત આવીને પડી છે। 2 દિવસ પહેલાં ટીડીઓ સાહેબ આવ્યા હતા, એમને સરપંચને કીધું કે તમે પોલીસ પ્રોટેક્શન લઈને આ નાળા ખોલાવો અને તમે આ પાણીનો નિકાલ કરો, પણ હજુ સુધી કંઈ કાર્યવાહી કરી નથી એ લોકોએ। બધી અમારા જે મોહલ્લાના જે જનતા છે બધી ત્રાહિમામ થઈ ગઈ છે। પીવાનું પાણી નથી મળતું અમને, 15 રૂપિયાની બોટલ લે છે લોકો, હરેક ઘરમાં 15 રૂપિયાની બોટલ લે છે, ખારું પાણી આપે છે। 24 કલાક પાણી શા માટે આપતા હશે? આ 24 કલાક પાણી આપે એટલે નળ ચાલુ રહે છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી સોલ્વ કરતા સરપંચ।
અને સરપંચને બિલકુલ નોલેજ નથી. એમના ઘરવાળા જે સર્વિસ કરે છે, ગવર્મેન્ટ સર્વિસ કરે છે, એ વહીવટ કરે છે અમારે પંચાયતનો. સરકાર પાસે શું માંગણી છે? અમારો નિકાલ કરે, અમારો ન્યાય આપે અમને, અને અમારા ગામનો વિકાસ જે અટકી ગયો છે વિકાસ ચાલુ કરે. કમસે કમ 50 વાર રજૂઆત કરી છે. મારી પાસે જે સરપંચના પતિ છે વહીવટ કરે છે એનો વિડીયો પ્રૂફ છે મારી પાસે. સમજ્યા ને? રાખો કે અમે બધું જ કરીશું. એ